Hello friends, on the behalf of GTU Studies, me and Gattu Bhai welcomes you to this video lecture. આ વિડિયો લેક્ચર છે સબ્જેક્ટ રિન્યુએબલ એનર્જી એન્જિનિયરિંગ માટેનો અને ચેપ્ટર છે સેકન્ડ ચેપ્ટર સોલાર એનર્જી એન્ડ ઇટ્સ એપ્લિકેશન. અને આજના વિડિયો લેક્ચરનો ટોપિક છે સોલાર રેડિયેશન મેઝરમેન્ટ પાર્ટ 2. એટલે કે આપણે આના પહેલાના પ્રીવિયસ વિડીયોમાં સોલાર રેડિયેશન મેઝરમેન્ટ ડિવાઇસનો ફર્સ્ટ પાર્ટ કમ્પ્લીટ કર્યો, જેની અંદર એક ડિવાઇસ આપણે ડિટેલમાં સમજ્યા હતા, જે હતું પાયરેનોમીટર. એની સિવાયના બે ડિવાઇસ આવે છે, એક છે પાય હિલિયોમીટર અને સેકન્ડ છે સનશાઇન રેકોર્ડર, જે હું તમને આજે ડિટેલમાં સમજાવીશ. તો આપણે આ લેક્ચર સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા જે પ્રીવિયસ વિડીયોમાં મેં તમને ડિટેલમાં સમજાવ્યું હતું એ ફરીવાર થોડુંક ફટાફટ રિપીટ કરી દઉં કે રેડિયેશન મેઝરમેન્ટની ડિવાઇસને સમજતા પહેલા કેટલા ટાઈપના રેડિયેશન આવે છે એ સમજવું જરૂરી છે. તો મેં એમાં કીધું હતું એ પ્રમાણે ટોટલ જેટલું પણ રેડિયેશન આપણા સુધી આવે છે સન્સ રેઝ થ્રુ, એને બે ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે. એક છે બીમ રેડિયેશન અને એક છે ડિફ્યુઝ રેડિયેશન. તો એ થોડુંક ડિટેલમાં જો સમજેલું ન હોય તો એ વિડીયો જોઈ લેજો, જેથી સમજાઈ જાય. અને બીમ રેડિયેશન એટલે ડાયરેક્ટ આવતું રેડિયેશન, અને ડિફ્યુઝ એટલે બધી ડાયરેક્શનમાંથી સ્ટ્રાઇક થઈને અથડાતું આવતું હોય એવું ટૂંકમાં. તો એ બે પ્રકારના રેડિયેશન ઉપરથી રેડિયેશન મેઝર કરવા માટેના બે ડિવાઇસ આવે છે, જેમાંનું પહેલું હતું પાયરેનોમીટર, જે આપણે પ્રીવિયસ વિડીયોમાં કમ્પ્લીટ કર્યું, અને આજે હું તમને સમજાવીશ પાય હિલિયોમીટર. અને રેડિયેશન સિવાય આખા દિવસ દરમિયાન બ્રાઇટ સનશાઇન કેટલા ટાઈમ માટે રહી છે, કેટલા અવર્સ માટે રહી છે, એના માટે જે ડિવાઇસ આવે છે સનશાઇન રેકોર્ડર, એ પણ હું તમને પાય હિલિયોમીટર પછી ડિટેલમાં એક્સપ્લેન કરીશ. તો આ બે ડિવાઇસમાંથી સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ પાય હિલિયોમીટર. પાય હિલિયોમીટર મેં જેમ તમને પ્રીવિયસ વિડીયોમાં થોડું કીધું હતું એ પ્રમાણે શેના માટે મેઝર થાય છે? ઓનલી ટુ મેઝર બીમ રેડિયેશન. જે પણ રેડિયેશન આવે છે એમાંથી ખાલી જે બીમ રેડિયેશન હોય છે એ કેટલી એમાઉન્ટનું આવે છે એ મેઝર કરવા માટે પાય હિલિયોમીટર યુઝ થાય છે. ઘણીવાર સોલાર રિલેટેડ કેલ્ક્યુલેશનમાં સરફેસ ઉપર ખાલી બીમ રેડિયેશન કેટલું આવે છે એ મેઝર કરવું હોય તો આ ડિવાઇસ વડે એ પોસિબલ છે. એટલે કે મોસ્ટ ઓફ પાય હિલિયોમીટર વર્ક્સ ઓન ધી થર્મોપાઇલ ઇફેક્ટ, મીન્સ સિમિલર ટુ પાયરેનોમીટર. જે આપણે પાયરેનોમીટરમાં બ્લેક સરફેસ અને વ્હાઇટ સરફેસના ટેમ્પરેચર ડિફરન્સ ઉપરથી થર્મોફાઇલ ઇફેક્ટ જનરેટ કરીને કેવી રીતે મેઝર થાય એ સમજ્યા હતા, એવી સેમ વસ્તુ પાય હિલિયોમીટરમાં જનરેટ થશે. રિયલ ફિગર જોવા જઈએ તો આ રીતની કંઈક હોય છે, જે તમારે એક્ઝામમાં આવે તો ડ્રો કરવી પડે. થોડી કોમ્પ્લિકેટેડ છે, તમે ઇઝીલી ડ્રો કરો, બહુ પાર્ટ્સ આવા કોમ્પ્લિકેટેડ ન ડ્રો કરો તોય ચાલતું હોય છે. તો આપણે આમાં કેટલા પહેલા તો નંબર ઓફ પાર્ટ્સ હોય છે એ સમજીએ. તો સૌથી પહેલા તો આમાં કન્સ્ટ્રક્શનમાં જેટલા પણ પાર્ટ્સ હોય છે એમાં સૌથી મેઇન હોય છે આ ટ્યુબ, જે અહીંયા હું તમને હાઇલાઇટ કરીને બતાવું છું રેડ ડોટથી. આ ટ્યુબ છે એને કહેવાય કોલિમેટર ટ્યુબ, જેમાંથી રેઝ એન્ટર થઈને અહીંયા નીચે સુધી પહોંચશે, જ્યાં બ્લેક સરફેસ છે આપણી. એટલે કે નીચે બીજી પાર્ટ જે મેઇન છે, જેમાં બધું રેડિયેશન એબ્ઝોર્બ કરાવવાનું, એ છે મેઇન એબ્ઝોર્બર પ્લેટ, જે બ્લેક શેપ કલરમાં હોય છે. જે શું કામ એ આપણને ખબર છે, હીટ ટ્રાન્સફર થ્રુ બ્લેક બોડી હોય એટલે એ બધું રેડિયેશન એબ્ઝોર્બ કરી શકે. અહીંયા અંદરથી રેઝને પાસ થવા માટે વધારે ટાઈમ લાગે એના માટે બેફલ્સ ગોઠવેલા હોય છે. બેફલ્સ એટલે થોડોક આપણે ડાયરેક્શન છે એ વધારે પ્રોવાઈડ કરવા માટે. એક આ રીતે હોય આડી લાઈન અથવા તો આડો એવો પાર્ટ્સ, એટલે એને અહીંથી પાસ થવું પડે. પછી બીજો પાર્ટ્સ અહીંથી હોય એટલે એને થોડુંક આ બાજુથી પાસ પડવું પડે. એટલે જીગજેગ આપણે અમુક પાર્ટ્સ ગોઠવેલા હોય એને આપણે બેફલ્સ કહેતા હોઈએ છીએ. ફોર્થ છે જેના કારણે રેડિયેશન કેટલું થાય છે એ મેઝર કરી શકાય છે, એ છે થર્મોપાઇલ. અને આ જે બીમ રેડિયેશન છે એ એકોર્ડિંગ ટુ સન્સ પોઝિશન ઇન સ્કાય, એની બીમ રેડિયેશન મેઝર કરવા માટે આની પણ પોઝિશન ચેન્જ કરવી પડતી હોય છે. તો એ ચેન્જ થવા માટે નીચે બેઝ છે એમાં મિકેનિઝમ હોય છે જે 2 એક્સિસ રોટેશન પ્રોવાઈડ કરી શકે છે. એટલે એ પાર્ટ્સ છે એ કહેવાય પિવોટ ફોર 2 એક્સિસ રોટેશન. અને છેલ્લે થર્મોમીટર હાઉસિંગ, ટેમ્પરેચરનો ડિફરન્સ કેટલો જનરેટ થાય છે એ પણ તમે ડાયરેક્ટલી જોઈ શકો છો. એના માટે અહીંયા હું જે બતાવું છું એ છે થર્મોમીટર હાઉસિંગ, જેમાં થર્મોમીટર છે અને ટેમ્પરેચર ડિફરન્સ આપણે જોઈ શકીએ છીએ. તો આ બધા પાર્ટ સમજ્યા પછી હવે એના વર્કિંગ સમજીએ. સૌથી પહેલા મેં કીધું એ પ્રમાણે આ છે કોલિમેટર ટ્યુબ. એની અંદર રેડિયેશન એન્ટર થશે, પણ એવું જ રેડિયેશન એન્ટર થવા દેશે જે બીમ રેડિયેશન હોય.
અને બીમ રેડિયેશન જે પણ એન્ટર થશે એ અહીંયા બ્લેક પ્લેટ ઉપર એબ્ઝોર્બ થશે. બ્લેક પ્લેટ ઉપર એબ્ઝોર્બ થાય એટલે એનું ટેમ્પરેચર વધશે. એ જે પણ ટેમ્પરેચર વધે છે એને અને વ્હાઇટ સરફેસ ઉપર રેડિયેશન એબ્ઝોર્બ નહીં થાય એટલે એનું ટેમ્પરેચર એઝ ઇટ ઇઝ હશે. તો એ બંને વચ્ચે ટેમ્પરેચર ડિફરન્સ ક્રિએટ થાય અને એના કારણે થર્મોપાઇલ ઇફેક્ટ જનરેટ થાય જે વોલ્ટેજ પ્રોડ્યુસ કરીને આપશે. રેડી? એટલે ટૂંકમાં મેં કીધું એ પ્રમાણે beam radiation passes from inside surface of collimator tube to black surface, so temperature of black surface will be increase. હવે આ જે થર્મોપાઇલ ઇફેક્ટ છે એ તમને શેનો એમાઉન્ટ આપશે? રેડિયેશન, સોલાર રેડિયેશન ટોટલ કેટલું થાય છે ઈ, એટલે કે એમાંથી બીમ રેડિયેશનનું, સોરી ટોટલનું નહીં, બીમ રેડિયેશન કેટલું થાય છે. હવે સવાલ એ આવે છે, ક્વેશ્ચન ઇઝ અરાઇઝ ફ્રોમ ધેટ ઇઝ કે આટલા એંગલે સોલાર રેડિયેશન એન્ટર થાય છે તો એમાં ખાલી બીમ ન આવતું હોય, થોડું ઘણું આવી રીતે ત્રાંસું ઇન્ક્લાઇન ડાયરેક્શનમાં ડિફ્યુઝ આવી શકતું હોય, તો કેટલું ડિફ્યુઝ આવી શકે? તો કે બ્લેક સરફેસ કેન એબ્ઝોર્બ ડિફ્યુઝ રેડિયેશન ફોલિંગ વિધિન ધ એક્સેપ્ટન્સ એંગલ. અહીંયા જે એંગલ ક્રિએટ થાય છે ને એટલા એંગલમાં જે એક્સેપ્ટ કરી શકે, બહારનું તો એન્ટર થવાનું નથી. તો આનો જે એંગલ હોય છે એ હશે 5.5 ડિગ્રી, એટલે કે 5.5 ડિગ્રી સુધી આ બ્લેક સરફેસથી ડિફ્યુઝ રેડિયેશન એબ્ઝોર્બ કરી શકતું હોય. એટલે જે પણ આન્સર આવે એમાં આટલું વેરિએશન છે એ બાદ કરી દો એટલે તમને બીમ રેડિયેશનનો આન્સર મળી જાય. તો એ હતું પાયહિલિયોમીટર, જે પાયરેનોમીટર કરતાં થોડુંક શોર્ટમાં સમજવાનું છે, બહુ કંઈ ડિટેલમાં આવતું નથી. આ છે બંનેનું કમ્પેરિઝન, જોઈ શકો છો. સન્સ છે એમાંથી સન્સ રેસ છે એ બધા આવે છે આપણા અર્થ સુધી. એમાં પાયરેનોમીટર અહીંયા છે એ એરેન્જ કરેલું છે. એમાં જો બીમ રેડિયેશન પણ એન્ટર થઈ શકે છે અને આ બાજુથી વાદળો સાથે સ્ટ્રાઇક થઈને જે ડિફ્યુઝ થાય છે એ ડિફ્યુઝ રેડિયેશન પણ એન્ટર થઈ શકે છે, એટલે કે ટોટલ રેડિયેશન આ મેઝર કરી શકે. જ્યારે સન રેઝમાંથી જે ખાલી બીમ રેડિયેશન છે એ જ ખાલી કોલિમીટર ટ્યુબ દ્વારા બ્લેક સરફેસ એબ્ઝોર્બ કરી શકતું હોય, એટલે પાયહિલિયોમીટર છે એ ખાલી બીમ રેડિયેશન મેઝર કરવા માટે યુઝ થાય. હવે રેડિયેશનની એમાઉન્ટ મેઝર કર્યા પછી આખા દિવસ દરમિયાન જે મિનિમમ એમાઉન્ટ ઓફ સનશાઇન હોવી જોઈએ, જે 200 વોટ પર મીટર સ્ક્વેર માપવામાં આવી છે ગ્લોબલી, કે સનશાઇન એટલે કે ઇન્ટેન્સિટી ઓફ રેડિયેશન છે 200 કરતાં વધુ હોય તો જ પ્રોપર એમાઉન્ટમાં સનશાઇન છે એવું કહેવાય. તો આખા દિવસમાં એ કેટલી કલાક માટે એવી પ્રોપર એમાઉન્ટ મળે છે એ રેકોર્ડ કરવા માટે જે ડિવાઇસ યુઝ થાય એને કહેવાય સનશાઇન રેકોર્ડર. એટલે કે ઇટ ઇઝ નેસેસરી ટુ રેકોર્ડ સનશાઇન અવર્સ ડ્યુરિંગ ધ ડે ફોર કેલ્ક્યુલેશન ઓર એસ્ટિમેટિંગ ઓલ સોલાર રેડિયેશન એન્ડ એનર્જી. એ ખૂબ જ કમ્પલસરી છે, નહીંતર તમને આગળ કેલ્ક્યુલેશન જ ન કરી શકો. તો એ મેઝર કરવા માટે આપણે સનશાઇન રેકોર્ડરનો યુઝ કરશું, જેના પાર્ટ્સ હું તમને કહી દઉં. તો મેઇન જે છે જેમાં રેડિયેશન છે એ એબ્ઝોર્બ થઈને આપણને સનશાઇન કેટલી છે એ ખબર પડતી હોય તો એ છે સ્ફેરિકલ લેન્સ, અને જેના ઉપર આખા રેસ છે એ ઇમ્પ્લાન્ટ થશે એ છે આ પેપર સ્ટ્રીપ અથવા એને કહેવાય કાર્ડ, જે અહીંયા સપોર્ટ કરેલી છે સ્ફેરિકલ બાઉલમાં. આ જે છે એ સ્ફેરિકલ બાઉલ છે, આ છે સ્ફેરિકલ લેન્સ, અને સૌથી નીચે એનો બેઝ છે જે સપોર્ટિંગ બેઝ તરીકે ઓળખાય છે. તો કમ્પોનન્ટ્સ મેં કીધા એમ ગ્લાસ સ્ફિયર, સ્ફેરિકલ બાઉલ વિથ ગ્રુવ્સ ફોર પેપર સ્ટ્રીપ મેઇન, જેના ઉપર જ આપણે સનશાઇન છે એ રેકોર્ડ કરશું, અને સપોર્ટિંગ બેઝ. તો હવે વર્કિંગ કેવી રીતે થાય છે? તો સૌથી પહેલા સન્સ રેઝ જેટલા પણ આવે છે એ બધા ફોકસ કરાવવાના છે લેન્સ થ્રુ. આપણે કેમ બિલોરી કાચનો યુઝ કરતા અને એક પોઈન્ટ પાસે બધા રેડિયેશનને કોન્સન્ટ્રેટ કરાવતા અને કાગળ સળગાવતા આપણે, એની જેમ અહીંયા લેન્સ થ્રુ તમારે બધું રેડિયેશન એક પોઈન્ટ પાસે શાર્પલી ફોકસ કરાવવાનું છે પેપર ઉપર અથવા કાર્ડ ઉપર, જે શેમાં હોલ્ડ કરેલું હોય છે? બાઉલ ઉપર, જે ગ્રુવ્સની મદદથી એમાં ફિટ કરેલું હોય છે. હવે એવું જ મેઝર કરી શકશે કે જ્યારે ઇન્ટેન્સિટી ઓફ રેડિયેશન છે એ મોર દેન 200 વોટ પર મીટર સ્ક્વેર હોય. મોર દેન 200 વોટ પર મીટર સ્ક્વેર હોય તો જ ત્યાં એક બર્નિંગ ઇમ્પ્રેશન જનરેટ થશે પેપરની ઉપર, નહીતર એના કરતાં ઓછી હોય તો બર્નિંગ ઇમ્પ્રેશન જનરેટ નહીં થાય. એટલે આપણને અંદાજો આવશે કે અત્યારે જે સનશાઇન છે એ આપણી માટે પ્રોપર નથી, એટલે એ કેલ્ક્યુલેશનમાં ગણાશે નહીં. તો જેટલો ટાઈમ માટે 200 વોટ પર મીટર સ્ક્વેર છે એની કરતાં ઉપર રહેતું હોય છે એ ટાઈમ મેઝર કરીને આપશે સનશાઇન રેકોર્ડ. રેડી? મીન્સ ટોટલ ધીસ ટાઈપ ઓફ ઇન્ટેન્સિટી આર બીઇંગ રેકોર્ડેડ થ્રુ આઉટ ધી ડે એન્ડ ટોટલ ડે અવર્સ આર રેકોર્ડેડ. તો આ રીતે સનશાઇન રેકોર્ડર છે એ વર્ક કરતું હોય છે.
તો આઈ હોપ આજનો તમને બે ડિવાઇસ વિશેનો લેક્ચર સમજાણો હોય છે. પ્રીવિયસ વિડીયોમાં આપણે પાયરેનોમીટર સમજ્યા, આજે પાયર હિલિયોમીટર અને સનશાઇન રેકોર્ડર. આ ત્રણમાંથી ઘણીવાર એકાદું ડિવાઇસ છે 3, 4 કે 7 માર્ક્સના એકોર્ડિંગલી ટુ જે પણ ડિસ્ક્રિપ્શન છે એ પ્રમાણે પૂછાતું હોય છે. તો સમજેલું હોય તો આ વાંચવાની પણ જરૂર ન પડે એવી રીતે જ છે, એટલે તમને આઈ હોપ કે લખતા અને વ્યવસ્થિત માર્ક લેતા આવડી જશે. તો જો તમને વિડીયો સમજાણો હોય અને પસંદ આવ્યો હોય તો ગટ્ટુભાઈની જેમ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો GTU સ્ટડીઝ ચેનલ. સાથે સાથે આ પીપીટીની PDF મેળવવી હોય તો યુ કેન વિઝિટ અવર વેબસાઇટ www.gtustudies.com. વિડીયો જોવા બદલ થેન્ક યુ.